તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર હું ખાસ માહિતી તમને એ જણાવવાનું છું કે 2026ની અંદર પ્લોટની અંદર વારસાઈ કેવી રીતે કરાવી, કેવી રીતે વારસદારોના નામ ચડાવવા અને ગમે તે એક વારસદાર જેમના નામે તે પ્લોટ કરવાનો છે તેમના સ્વતંત્ર નામે તમે તે પ્લોટ કેવી રીતે કરાવી શકો છો, તેની કામગીરી તમારે શું કરવાની રહેશે, કેટલાનો સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે, તે તમામ માહિતી દોસ્તો હું આપ સૌને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર પહેલી વાર આવ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આપ સૌને આવી જ મહત્વની રેવન્યુને લગતી વિગતો છે તે માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ જેમના નામે તે પ્લોટ ચાલે છે સ્વતંત્ર નામે અથવા તો સંયુક્ત નામે, હવે દોસ્તો સ્વતંત્ર નામે પ્લોટ ચાલતો હોય અને તે વ્યક્તિનું અવસાન થઈ ગયું હોય તો તેમાં તેમના સીધી લીટીના વારસદારો સૌથી પહેલા તો ચડાવવા પડે છે। તેમના માટે તમારે શું કરવાનું રહેશે દોસ્તો કે ભાઈ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કોઈ પણ એક વારસદાર છે તે વારસાઈ અને પેઢીનામાના સોગંદનામા કરવા પડે। હવે દોસ્તો વારસાઈ અને પેઢીનામાના સોગંદનામા કરવા માટે તમારે કોઈ પણ વકીલ છે તેમની ઓફિસે જઈ અને કઈ કામગીરી કરવાની રહેશે, સૌથી પહેલા તો કે એક 50ના સ્ટેમ્પ પેપર ઉપર વારસાઈનું સોગંદનામું અને બીજા 50ના સ્ટેમ્પ પેપર ઉપર પેઢીનામાનું સોગંદનામું, તે બંને સોગંદનામા છે દોસ્તો ત્યાં તમને બનાવી આપવામાં આવશે, જેની અંદર પ્લોટનું માપ લખવામાં આવેલું હોય, તમામ વારસદારોના નામ લખવામાં આવેલા હોય। બીજી વસ્તુ દોસ્તો કે તમામ વારસદારોના નામ લખો તો તેની અંદર તમામના લખવાના, કોઈ એક વ્યક્તિનું બાકી નહીં રાખી દેવાનું। દાખલા તરીકે બહેનના નામ નથી ચડાવવા તો તેના નામો છે તે બાકી નહીં રાખી દેવાના, તમામ વારસદારોના નામ લખવાના અને તમામના નામ સાચા આધાર કાર્ડ મુજબ જ લખવા, પ્લસ તેની અંદર વાઇફ ઓફનો ઉલ્લેખ કરો, મતલબ કે તેમનું લગ્ન પહેલાનું નામ તો તેની અંદર ફરજિયાત લખવાનું, પણ વાઇફ ઓફ કરીને સાથોસાથ તેમનો જે ઉલ્લેખ છે લગ્ન બાદનો તે પણ કરી નાખવાનો। દોસ્તો આખી કામગીરી તમને જણાવીશ ને તેની અંદર એક જ ધક્કે તમારું તમામ કામ છે ને થઈ જશે। આમાં ખેતીવાડી કરતાં થોડુંક અલગ કામ હોય છે, એટલા માટે તમને તમામ કામ છે તે જણાવી દઈશ કે કેવી રીતે તમારે તે કામ થઈ શકશે। હવે દોસ્તો તેની અંદર તમારે ડોક્યુમેન્ટ સૌથી પહેલાં તો તમામ વારસદારોના આધાર કાર્ડ, જે અવસાન પામનાર છે તેમનો મરણ તારીખનો દાખલો, ત્યારબાદ કોઈ એક વ્યક્તિ જે સોગંદનામા કરવાનું હોય તેમાં ગમે તે એક વ્યક્તિની જ જરૂર પડે વારસાઈ પેઢીનામાના સોગંદનામામાં, જ્યારે નામ કમીને વહેંચણી કરો ત્યારે તમામ લોકોની જરૂર પડે છે। હવે દોસ્તો તમામ વારસદારો છે તેમના આધાર કાર્ડ તમે લઈ લીધા, ત્યારબાદ પેઢીનામાનું સોગંદનામું અને વારસાઈનું સોગંદનામું કરાવવાનું રહેશે। ત્યારબાદ દોસ્તો તમારે શું કરવાનું રહેશે કે નોટરી કરાવવાના રહેશે બંને સોગંદનામાના। જે બંને સોગંદનામા નોટરી થઈ ગયા બાદ ગામ નમૂના નંબર 2 છે દોસ્તો તેનો ઉલ્લેખ ખાસ સોગંદનામામાં તમારે કરવો પડે, જે તમે મંત્રી પાસે લઈને જશો આ બે વસ્તુ, એટલે મંત્રી છે તે તમામ વારસદારો જે છે તેમના નામનો ગામ નમૂના નંબર 2 છે તે બનાવી આપશે। હવે 2 નંબર દોસ્તો બની ગયા બાદ તમારે 2 નંબર એટલે શું સૌથી પહેલા તો તમને જણાવી દઉં। 2 નંબર એટલે કે તમારો માલિકીનો આધાર પુરાવો, તમારો પ્લોટ છે, મકાન છે તેમનો માલિકીનો આધાર પુરાવો, જેવી રીતે સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડ હોય છે, જે ખેતીની અંદર 7/12 હોય છે, તેવી જ રીતે પ્લોટની અંદર ગામ નમૂના નંબર 2 હોય છે। હવે ગામ નમૂના નંબર 2 ની અંદર તમામ વારસદારોના નામ દોસ્તો ચડી ગયા બાદ જેટલા પણ ભાઈઓ બહેનો છે તે તમામે જ્યાં હાજર રહેવાનું રહેશે, જે તે જગ્યાએ તમે આ કામગીરી કરાવવાનો છો ત્યાં હાજર રહી અને નામ કમી અને ભાઈભાગ વહેંચણીની કામગીરી એક સાથે કરાવવાની રહેશે। નામ કમીમાં દોસ્તો તમારે કોઈ પણ જેટલા પણ વારસદારોના નામ નથી રાખવાના, તેના એક સાથે તમે કરાવી શકો છો 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર। તે તલાટી મંત્રી ઉપર આધાર રાખે છે દોસ્તો। તલાટી મંત્રી એમ કહે કે તમામ વારસદારો છે તેમને અલગ અલગ વ્યક્તિ દીઠ 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર વાપરવા પડશે તો નામ કમી થઈ શકશે, અથવા તો એક સાથે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જેટલા લોકોના નામ કાઢવાના છે તેમના નામ લખી અને તમે કરાવી શકો છો, તેવું પણ ચાલે છે, તેવું પણ ઘણી જગ્યાએ હકાલવામાં આવી રહ્યું છે દોસ્તો। એટલા માટે તલાટી મંત્રીનો ખાસ તમારે પૂછી લેવું। હવે દોસ્તો આની અંદર તમને એ વસ્તુ જણાવી દઉં કે જેટલા પણ વ્યક્તિઓના નામ કમી કરવાના છે અને કોઈ એક વ્યક્તિના નામે રાખવાનો છે 2 નંબર, તો તમારે તેની અંદર વહેંચણી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે જેટલા વ્યક્તિઓના નામ છે ઉડાડવાના છે તે તમામના નામ કમીના સોગંદનામા છે તે કરી નાખવા, તેમાં વહેંચણીની જરૂર નહીં પડે। વહેંચણીની જરૂર ક્યારે પડશે દોસ્તો? જ્યારે એકથી વધારે વ્યક્તિઓના નામ કમી બાદ પાછળ વધતા હોય, દાખલા તરીકે 3 ભાઈઓ છે તેમના નામ પાછળ રાખવાના હોય, ત્રણેયના ભાગમાં 100 વારનો પ્લોટ છે તે રાખવાનો છે, એટલે કે 300 વારનો ટોટલ છે અને તેના ભાગ કરીને 100 વારના ત્રણેય ભાઈઓને વહેંચવાના છે, તો વહેંચણીની જરૂર પડે। અને જો એક વ્યક્તિના નામે રાખવાનો હોય તો તમારે તેની અંદર વહેંચણી કરવાની જરૂર નહીં પડે, તો તમારે તમામ વારસદાર છે તેમના નામ છે તે કાઢી નાખવાના, ફક્ત ને ફક્ત જે એક વ્યક્તિ છે તેમના નામે રાખવાનો છે તેનું એકનું નામ જ તે ચાલુ રાખવાનું કે ભાઈ અમારા હક હિસ્સાઓ અમે સમાપ્ત કરીએ છીએ
તેથી તેમના નામે આ પ્લોટ દાખલ થાય. ગામ નમૂના નંબર 2 તેમના નામનો બને તેમાં અમને કાંઈ પણ વાંધો તકરાર નથી. અમે અમારા હક હિસ્સા રાજી ખુશીથી જતા કરીએ છીએ. તેવી રીતનું લખાણ કરી આપે એટલે બસ પૂરું થઈ ગયું કામ. તે એકલા વ્યક્તિના નામે આવી જાય. પણ દોસ્તો જો 2 થી 3 ભાઈઓ હોય તેમના નામે વહેંચણી કરવાની હોય તો તેવી જ રીતે નામ કમી કરી નાખ્યું કે ભાઈ અમારા ભાઈ છે 3 ભાઈ તેમના નામે આ પ્લોટ આવે એમાં વાંધો તકરાર નથી ને, તેને તે જ દિવસે તમારે સોગંદનામું શું કરવાનું રહેશે દોસ્તો? વહેંચણીનું. હવે વહેંચણીમાં તમામ ભાઈઓ છે તેમના વ્યક્તિ દીઠ તમારે 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે. તેની નીચે ઉલ્લેખ કરવાનો રહેશે કે કઈ દિશા તરફનો ભાગ છે, કઈ દિશા તરફનો પ્લોટ છે તે કયા ભાઈના ભાગમાં આવે છે. તેવી રીતનો ઉલ્લેખ કરીને તમારે તમામ વસ્તુઓ છે તેની અંદર લખવી પડશે. જે તમે જે તે જગ્યાએ તમે આ કામ કરાવશો ને ત્યાંથી તમને વકીલ, જે કોઈ પણ પિટિશન રાઇટર વકીલ હોય તે તમને બનાવી આપશે આ કામ કરવાવાળા. દોસ્તો આવી રીતે કામગીરી કરાવી અને તમે એક જ દિવસની અંદર તમારો પ્લોટ છે તે તમારા ખાતે ચડાવી શકો છો. આમાં દોસ્તો જાજો ટાઈમ નથી લાગતો. મંત્રી છે તે નોટિસ મોકલે તો નોટિસની અંદર સાચા સરનામા છે તે તમારે લખી નાખવાના. જે નોટિસની કામગીરીને તેવા કાગળિયા છે દોસ્તો તે તમને વકીલ જ કરી આપશે, જે તમારે તલાટી મંત્રીને દેવાનું રહેશે. આમાં દોસ્તો તમારે મામલતદાર કે બીજે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે. ખાલી એક ફક્ત ને ફક્ત વકીલની ઓફિસે અને તમારા ગામના તલાટી મંત્રી છે ત્યાં તમારે જવાનું રહેશે. એટલી કામગીરી કરાવ્યા બાદ દોસ્તો તમારું કામ છે તે પતી જશે અને તમારા નામનો ગામ નમૂના નંબર 2 છે તે તલાટી મંત્રી તમને બનાવી આપશે. શરત ખાલી એટલી જ છે કે તમામ વારસદારોએ એક જગ્યાએ ભેગા થવું, નહીંતર તમારે લાંબુ થઈ જશે કે ભાઈ તમારે ત્યાં 12 ગામ રહેતા હોય તો ત્યાં સહી કરવા જવું પડશે. એટલા માટે દોસ્તો આ હતી આજની સૌથી મહત્વની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ 2026ની નવી પ્લોટ વિશેની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.